નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે તમારા ખેતરના છેડા પર વાવેલા વૃક્ષો તમને લાખોની કમાણી કરાવી શકે છે? આજે આપણે વાત કરીશું સાગની ખેતી વિશે, જેને તેમની મજબૂતી અને કિંમતી લાકડાને કારણે લીલું સોનું પણ કહેવામાં આવે છે। સૌથી પહેલા વાત કરીએ સાગની ખેતી શા માટે લોકપ્રિય છે, તો પહેલું, વધતી માંગ। સાગના લાકડાનો ઉપયોગ પ્રીમિયમ ફર્નિચર, દરવાજા, બારીઓ અને વૈભવી આંતરિક વસ્તુઓ બનાવવા માટે થાય છે। બીજું, ગુણવત્તા। સાગનું લાકડું અત્યંત મજબૂત હોવાથી તે સમય જતાં બગડતું નથી અને તે પાણી તેમજ ઊંધઈ સામે રક્ષણ આપે છે। ત્રીજું, આર્થિક ફાયદો। 15 થી 20 વર્ષમાં પરિપક્વ થતું એક વૃક્ષ 40,000 થી લઈને 1 લાખ સુધીની આવક પેદા કરી શકે છે। હવે વાત કરીએ સાગની ખેતી ખેડૂતો માટે કેમ ફાયદાકારક છે, તો સૌથી પહેલું, છેડા પર વાવેતર। તમારે મુખ્ય પાકને અસર કર્યા વગર ખેતરની કિનારીઓ કે બંધ પર સાગના વૃક્ષો વાવી શકાય છે। આનાથી ખાલી જગ્યાનો સદુપયોગ થાય છે અને માટીનું ધોવાણ થતું અટકે છે। બીજું, ઓછી મહેનત। સાગને વધુ પાણીની જરૂર પડતી નથી અને તે સામાન્ય વરસાદવાળા વિસ્તારોમાં પણ સરળતાથી ઉગે છે। ત્રીજું, સરળ ઉછેર। શરૂઆતમાં 2 વર્ષ થોડી કાળજી રાખવી પડે, સિંચાઈ અને નિંદણ દૂર કરવાની જરૂર પડે છે। ત્યારબાદ વૃક્ષ પોતાની મહેનત ઝડપથી વધે છે। હવે વાત કરીએ રોપા કેવી રીતે મેળવવા, તો આજે સાગના ભાવ બજારમાં સતત વધી રહ્યા છે। તમે સરકારી કે ખાનગી નર્સરીઓમાંથી રોપા મેળવી શકો છો। આ ઉપરાંત મનરેગા, કૃષિ વર્ગીકરણ અથવા વન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ પણ ખેડૂતો રોપા મેળવી શકે છે। તો મિત્રો, જો તમે લાંબા ગાળાનું આયોજન કરી રહ્યા હોય તો સાગની ખેતી તમારા માટે એક ખૂબ જ ફાયદાકારક અને સુરક્ષિત રોકાણ સાબિત થઈ શકે છે। તો મિત્રો, તમે પણ તમારા ખેતરની આજુબાજુ સાગનું વાવેતર કરીને સારી એવી આવક મેળવી શકો છો। આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે। મળીએ એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં। ધન્યવાદ।